દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના
જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ મહેશ દાદાની પાછળ છુપાઈ ગયા છો? છુપાય નહીં, જગ્યા નથી આગળ બેસવાની, એટલે એમ કે તમે પાછળ બેસો. હું એને પૂછું છું મહેશ દાદા. બોલો બોલો, જવાબ આપો. આગળ જગ્યા નથી. હવે શેનું આમ ખસું તો ના ના થઈ ના, જાય. કાલે કે આ તો ખાલી એની સાથે મજાક કરવાની વાત હા, હતી. ખ્યાલ આવી ગયો. બોલો હવે, હવે બરાબર છે. જીવાબેન આજે કેમ હસો છો તમે? હે? કઈ નહીં. કઈ નહીં દાદા દરરોજ ના આવું નથી મોડું હોતું. હં? દિવ્યાબેન અસીમ જે કાંઈ બોલાવશે એવું કે છે. બોલાવશો ને? બોલાવો. બોલાવો. સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સિંહજી જીતા રહો. દિવ્યાબેન આ બાજુથી બોલો ને જોરથી બોલો. ભગવાનના અસીમ જય જયકાર હો. સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાન સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સિંહજી જીતા રહો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
असीमથી જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમથી જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમથી જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમથી જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય વિનય દાદા ચિદાનંદ ત્રિમંત્ર બોલાયો પ્લીઝ ત્રિમંત્ર મહેશ દાદા હા હું બોલાવું અચ્છા હા હું તો સમજો દિવ્યાબેન બોલાવે છે ઓકે દિવ્યાનંદ બોલો બોલો નમો વિતરાગાય નમો વિતરાગાય વિતરાગાય અરિહંતાણમ નમો નમો હરિહંતાણમ હરિહંતાણમ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયમ નમો આયર્યાણમ વસ્સાયણમ નમો વત્સાયણમ નમો લોય સર્વ સાગુણમ નમો નમો લોકે સવસ્વાનમ એસો પંચન મુક્કારો એસો પંચનમુકારો સર્વ પાવપનાસનો સૌ પાવપણાસનો નમઃ સર્વેસિમ મંગલાન સૌવેસે પડમં હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ કરિશ્મા हाँ जय सच्चिदानंद हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में सत्संग में सहायक बने जिया हेल्प करो सॉरी जिया हाँ दादा बोलो कंटिन्यू हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी मैं बुरी सोहबत से और पुस्तकों से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे ऐसी परम कृपा करना प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं जो कि श्रेष्ठ मानव धर्म है मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं हे दादा भगवान मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ मैं उनको अवका से जवाब नहीं दूंगी कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें जय सच्चिदानंद जिया हाँ जय सच्चिदानंद हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं जो भी ऑब्स्ट्रक्शन आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो ऐसी परम शक्ति आप दें जय सच्चिदानंद दिव्या बहन ભગવાન હે દાદા दादा भगवान ભગવાન કે हे दादा
हाँ भगवान हमें हम आप है आप बट हम हम हैं हमें आपके आपके बच्चे बच्चे बच्चे, है सत्य दिल दिल के दिल के हैं है सच्चे, सच्चे, भी है कत्य फिर फिर भी फिर भी है है कच्चे, है कच्चे, काम करेंगे करेंगे अच्छे अच्छे। अच्छे। आएंगे करिश्मा, आप एवरीडे प्रेयर नहीं करती हैं, हमको मालूम पड़ गया। करिश्मा, हाँ करिश्मा, एवरीडे प्रेयर हाँ नहीं करते हैं, डेली प्रेयर? नहीं दादा स्टडी प्रेयर करती हूँ बट डेली प्रेयर नहीं करती नहीं नहीं, ऐसा ना मांगता है। ओके, सेपरेशन बोलो। હા જય સચિદાન હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો કરિશ્મા જુદી છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો કરિશ્મા રિલેટિવ છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમેનન્ટ છો કરિશ્મા ટેમ્પરરી છે જય સચિદાન જય સચિદાનંદ. ઓકે, તો મહેશ દાદા, આજે છે ને, हम्म, આજ અમને हम्म, आ, ओ सेल्फ कॉन्फिडेंस लास्ट वीक किया था, हम्म, तो अभी सेल्फ डिसिप्लिन पे आएगा। तो सेल्फ हम्म, डिसिप्लिन में चार हम्म, आ, 3 पॉइंट्स हम कवर करेंगे। जी दीदी, हम्म, 3 पॉइंट्स बोलो। हाँ 3 पॉइंट्स है एक हमारा माइंड सेट, दूसरा हमारा परफॉर्मेंस फॉर आवर गोल्स और थर्ड है कि गेटिंग मतलब हम डिस्ट्रैक्ट होते हैं नहीं, डिस्ट्रैक्शन। पढ़ने में और कुछ काम करने में बैठते पर, तो मालूम, हाँ तो है, तो इंट्रोड्यूस करो ये तीनों सब्जेक्ट मिनेश दादा। हाँ पहले तो माइंड सेट है कि अपना माइंड माइंड, सेट। हाँ, माइंड सेट कैसे होना मांगता है, तो सेल्फ डिसिप्लिन हो सकती है। तो माइंड सेट में एक पक्का निश्चय भी हो आ जाता है कि हम जो लाइन ऑफ डायरेक्शन है वो मेन है माइंड सेट में। जो जो विचार एक नक्की किया, डिसीजन लिया कि मुझे ये रास्ते पे ये पट्टी पे चलना है, वो उधर माइंड सेट करना पड़ता है। सुबह कितने बजे उठना है, प्रेयर करना है, एक्सरसाइज करना है, वो माइंड सेट करना पड़ता है। तो जब तक हम माइंड सेट नहीं करेंगे यानी कि पक्का नक्की नहीं करेंगे, वो उसमें पक्का नक्की करने में माइंड सेट करना पड़ता है कि वो जो हमारी लाइफ जीने की एक डायरेक्शन है, कैसे पूरा दिन में कैसे हम व्यवहार करते हैं, कैसा करना चाहिए। सुबह बोलते हैं ना, मनोमन काया से किसी को दुख नहीं न हो, तो हमें माइंड में एक सेट करना पड़ता है ये कहाँ कहाँ दुख हो गया दिन में। सुबह तो बोलते हैं, तो पूरे दिन में अपना माइंड सेट है ना होना चाहिए कि मेरी कुछ गलती हो जाती है किसी भी बात में, पढ़ाई ऐसे है, व्यवहार में भी, बोलने चलने में ही, अपना व्यवहार सब वर्तन में भी माइंड सेट बहुत इंपॉर्टेंट है। माइंड सेट यानी कि पक्का निश्चय, एक डायरेक्शन। तो माइंड सेट में मुख्य वो आता है सुबह से शाम को नक्की करने का कितना बजे उठना है। तो सेल्फ डिसिप्लिन में माइंड सेट बहुत मुख्य रोल रोल आता है उसका। कभी माइंड में कोई बुरा विचार आवे, डायरेक्शन अपनी दूसरी कुछ बतावे कि चलो मोबाइल देख लो, चलो टीवी देख लो, चलो घूमने चलो, और कुछ डायरेक्शन फ्रेंड सर्कल के साथ के कुछ भी, तो जब अपना जो पढ़ाई है, विधि है, मम्मी पापा की सेवा है, सेल्फ डिसिप्लिन में ये सब आ जाता है माइंड सेट में। जो डायरेक्शन नक्की करते हैं ना, वो माइंड सेट से कहाँ कहाँ 1 घंटा कहाँ करना पढ़ाई में, आधा घंटा विधि में, आधा घंटा एक्सरसाइज में, आधा घंटा मम्मी पापा को पूछना है क्या मैं सेवा करूं क्या काम करूं।
थोड़ा खेलना है, उधर भी माइंड सेट करना है, किसके साथ खेलना है, कौन सा फ्रेंड चाहिए, कैसा फ्रेंड चाहिए, किस तरह से लोग के किस कैसे लोग के साथ दोस्ती करना है, वो सब माइंड सेट में आ जाता है। तो पहला माइंड सेट में, दूसरा क्या बताया? दूसरा ये है परफॉर्मेंस फॉर आवर गोल। ये ना, डिसिप्लिन इज द ब्रिज बिटवीन गोल्स एंड accomplishment। हम्म। गोल यानी कि अपना जो गोल क्या है, अभी बचपन में क्या सा अच्छा संस्कार का गोल है, दादा की भक्ति का गोल है, सेवा माँ बाप की, और जो भी सुबह माँ बाप को सुबह गोल नक्की करना है कि पाँव पड़ने आए, तो कितने बजे उठने का है पहला गोल। उठ के क्या करना है? प्रेयर करो, एक्सरसाइज करो, जो आप करते हैं, बच्चे लोग प्रेयर करते, एक्सरसाइज करते, प्रेयर में 9 कलम भी बोल सकते, थ्री मंत्र 5 बार बोल सकते, दादा भगवान के असीम मंदिर स्वामी के नमस्कार 5 बार बोल सकते, नमस्कार विधिपुरी बोल सकते, शुद्धात्मा प्रार्थना बोल सकते, 10 मिनट असीम जयकार बोल सकते। तो अपना आधा घंटा भी अपना गोल क्या होना चाहिए? एक, जल्दी उठने का प्रेयर है, फिर थोड़ी जो वो आप एक्सरसाइज करते, और पढ़ाई का गोल है। अभी जीवन में सबसे मेन गोल भक्ति तो है दादा भगवान की, और अभी एज ऐसी है आपकी पढ़ाई की। फिर बाद में कोई कॉलेज के ग्रेजुएशन होने के बाद कोई बोलेगा नहीं आपको पढ़ाई करो। तो अपना गोल क्या होना चाहिए मुझे, कि अच्छी के अच्छी तरह से मार्क लाना है, ग्रेड लाना है, वो गोल तो होना ही चाहिए ना। और दूसरा गोल तो अपनी तबीयत का जो ख्याल रखना, बोलते कैसा खाने का, क्या चीज़ बाहर की नहीं खाने की। लोग पानी पूरी पाव भाजी सब खाते हैं ना, बच्चे लोग भजिया खाते, जो भी वड़ा पाव खाते। तो अपना गोल कैसा होना चाहिए कि हम, मेरी प्रेयर में बोलते ना कि हम कुछ सेक्रीफाइस नहीं करेंगे उसके लिए। हमारा गोल है घर का ही खाना है। और दिव्या बहन तो बिना तेल वाला खाते, और कभी होटल में भी नहीं खाते दिव्या बहन। उसका उनका गोल है कि तबीयत को किस भी तरह से संभालना है। कुछ भी आ जाए, मिठाई भी कम खाते, चॉकलेट भी नहीं खाते। लोग कैडबरी खाते, आइसक्रीम खाते, दिव्या बहन तो कुछ नहीं खाते। उनका गोल कैसा है, मम्मी पापा ने बताया, ऐसे आप मम्मी पापा आपको बतावे क्या खाना है नहीं खाना है, तो बचपन से अपने संस्कार मम्मी पापा को पूछ के चॉकलेट खाना है, कैडबरी खाना है, क्या आइसक्रीम खाना है, बिना मम्मी पापा को पूछे कोई भी आइटम बाहर की भी नहीं खाने की, घर में फ्रिज में पड़ा है वो भी नहीं खाने का, बिना पूछे बाहर भी नहीं जाने का, बिना पूछे खेलने के भी नहीं जाने का। तो सब अपना गोल मम्मी पापा को राजी रखना, पाँव पड़ना, और मम्मी पापा बोले बिना पूछे कुछ भी, मम्मी पापा अभी एज ऐसी है, तो ये एज में और टीनेजर्स में अपना गोल विनय, मम्मी पापा का रखना, बड़े का रखने का, अपने टीचर का रखने का विनय। अपना गोल तो मेन तो यही है, विनय। उसमें सब आ जाता है। और आवाज भी अपना इतना जोर से किसी के साथ चिल्लाने का नहीं, गुस्सा नहीं करने का, किसी को दुख ना हो, 9 कलम में सब आया है ना, सब बताया ना, इसी तरह से गोल से जीने का है। तो पढ़ाई भी है, ये 9 कलम की बात है, घर के संस्कार की बात है गोल में, ये मम्मी पापा का जो बताया वो भी है, सबको राजी रखने का है, किसी का साथ रिसाना नहीं है, जो खाना मिला उसमें एडजस्टमेंट करने का है। मम्मी पापा को बोल सकते हैं मेरे को ये सब्जी अच्छी लगती है, ये खाना मुझे अच्छा लगता है, आप बनाओ तो बहुत बढ़िया है। मगर डिसिप्लिन, सेल्फ डिसिप्लिन, तो उसमें 4 चीज आती आती है ना, बताया ना। तो डिसिप्लिन, अपना विनय नाम का, कि हम खुद किस तरह से घर में व्यवहार करें, किस तरह से हम रहते,
तो डिसिप्लिन तो एक विनय है, विवेक है और नम्रता, सब गुण आ जाता है डिसिप्लिन में। तो और हम लास्ट है डिस्ट्रैक्शन। यानी क्या? डिस्ट्रैक्ट होता है ना, कभी पढ़ने बैठता है तो कोई आवाज आता है, वो होता है, मम्मी बुलाती है। डिस्टर्बेंस। हाँ तो डिस्ट्रैक्शन, दैट्स अ डिस्टर्बेंस पार्ट ऑफ, नहीं है, हाँ, डिस्टर्बेंस, डिस्ट्रैक्शन। यानी गुजराती क्या होता है उसका? दीपिका जी, डिस्ट्रैक्शन नहीं होता है। વાંચતા વાંચતા ધ્યાન ભટકે તે આપણું ધ્યાન ભટકે તે। વાંચતા વાંચતા ધ્યાન ભટકે તે ઓ તો કઈ અવાજ આવે, કોઈ મમ્મી બોલાવે, બારે બારે ટ્રક નો અવાજ આવે। हाँ 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 हाँ। तो वो टाइम पे मम्मी बुलाते तो हम वो डिस्टरबेंस भी हमारे हो जाते, आवाज़ दूसरी आती है, उसमें भी हम वो डिस्ट्रक्शन हो जाता है। तो हमें कुछ भी है, हम ऐसा जगह भी ढूंढ ले पढ़ाई के लिए, कि एक्सरसाइज के लिए, कि एक बार मम्मी बुलावे तो जाने का, ऐसा नहीं है। तो हम खुद ऐसे हमारी लाइफ में हमें कुछ कितना भी आवाज आएगा बाहर का, तो हम डिस्टरबेंस, हम खुद ऐसे नॉर्मल रह गए तो कोई भी, तो एक बात है, मगर वो आपको कोई गुस्सा करेंगे तो आप खुद क्या हो जाएंगे, जोर से आवाज से बुलाएंगे, आपको जो पसंद नहीं है वो चीज आएगी, तो आप डिस्टरबेंस हो जाएंगे, डिस्टर्ब हो जाएंगे कुछ भी। तो वो टाइम पे अपने किस तरह से रहना है, तो नॉर्मलिटी में नॉर्मल कैसे रह सकते हैं, इमोशनल नहीं होते, डिप्रेस नहीं होते। तो वो सब इमोशनल और डिप्रेशन, कुछ कुछ बात में कुछ जोर से कोई चिल्लावे, आप ये काम नहीं करते, ऐसा काम करो, ये अच्छा नहीं है आपने ऐसा किया, तो हम अपनी गलती देख के, हम जो डिस्टर्ब, हम डिस्टर्ब नहीं हो, हम नॉर्मल रहे, तो वो अपना डिसिप्लिन है। सेल्फ मालूम पड़ा। डिसिप्लिन यानी कि कोई चिल्लाते हैं तो हम चिल्लाते हैं, कोई कैसे भी चिल्लावे। और सेल्फ डिसिप्लिन में क्या होता है, हम सामने जवाब ऐसा नहीं देने का, शांति से सुनने का, मुझे समझदारी नहीं है, मैंने बताया नहीं ये मीनिंग मुझे आता नहीं है, तो आप मुझे मीनिंग समझाओ। इस तरह से मम्मी पापा को आप पूछ सकते हैं कि मेरी समझ में आता नहीं है, तो आप मुझे गाइड करो। तो हम जोर से चिल्लाने का नहीं, मम्मी काम बताती है बार बार, मेरी पढ़ाई खराब, ये डिस्टर्ब होती है, मेरे जो भी काम आप मुझे ज़्यादा डांट डांट करते, मुझे अच्छा नहीं लगता है, मुझे ऐसा चाहिए, ऐसा चाहिए, खुद डिस्टर्ब हो जाता है। तो, तो डिसिप्लिन उसको ही कहते हैं सेल्फ, कि हमेरे के वजह से हम खुद कोई भी संजोग आवे, हम डिस्टर्ब खुद ना हो। और डिसिप्लिन में हमारा जवाब भी ऐसा होना चाहिए, शांति से सुनने का, शांति से जवाब देने का, और जो समझदारी नहीं है तो मुझे ये समझ में नहीं आता है, आप फिर से मुझे समझाइए। तो ऐसे हम सेल्फ डिसिप्लिन में, वो कोई भी एडवर्स संजोग आता है, डिस्टर्बेंस संजोग आता है, तो हम नॉर्मलिटी हमें रख के शांति से जवाब देना, और मुंह कभी भी बिगाड़ने का नहीं, रिसाने का नहीं, वो सेल्फ डिसिप्लिन में आते हैं। वेरी गुड। खुद। दीपिका जी, हाँ पहली बात तो मैंने भेजा था वो देखा सब लोगों ने, सेल्फ कौन सा? डिसिप्लिन का एक आर्टिकल भेजा था। हाँ, हाँ जिया, दक्ष, हाँ पढ़ा, मोनिका। आधा। अभी देखो पहली बात ये है, वो आप पढ़ लेना। हाँ आप
अपनी मम्मी पापा को पूछे बगैर क्या क्या करते हो जो आपके लिए नुकसान करता है? ये समझ में आता है? खुद के लिए ही लिखना है। समझ में आया? हाँ दादा। एक वो लिखना है और दूसरा आपकी समझ से लिखो, बिना पूछे आपको क्या क्या नहीं करना चाहिए। समझ में आया ये? बिना पूछे आपको क्या क्या नहीं करना चाहिए और बिना पूछे आप क्या क्या करते हैं। ये समझ में आया? ये हम लिस्ट बनाते हैं खुद के लिए कि पूछे बगैर क्या नहीं करना चाहिए, और जो नहीं करना चाहिए उसमें से समझो 10 चीज है आपको नहीं करना चाहिए। वो पॉसिबल है कि वो 10 चीज में से आप 5 चीज तो पूछे बगैर कर ही लेते हो। समझ में आया? ऐसा है। हमें खुद का असेसमेंट करना चाहिए कि नहीं करना चाहिए? पापा करना मम्मी चाहिए। आपके पीछे कितना लगे रहते हैं? हाँ, आप क्या करते हो क्या नहीं करते हो, वो पापा मम्मी कितना ध्यान रखते हैं? बोलो ना। बहुत ध्यान रखते हैं। हाँ, बहुत ध्यान रखते हैं। वो आपके सामने बैठे रहते हैं कि अपना काम करते हैं? आप तो नहीं, अपने काम रूम में कर। नहीं होते? आप हाँ। अपनी रूम में नहीं होते हैं हाँ, रूम में होते हैं। तो रूम में बार बार देखने आते हैं क्या करते हैं, क्या करते हैं, क्या करते करके? नहीं। वही तो बताता हूँ कि अभी वो उम्र निकल गई कि आपके पीछे पड़ा रहना होता है। वो आपके पीछे पड़े नहीं रहते। अभी बहुत कुछ आपको समझदारी से करना है, और इसीलिए ऐसा कुछ अगर आप ढूंढ निकालेंगे कि कहाँ कहाँ आपकी गलती होती है, यानी पूछे बगैर क्या नहीं करना चाहिए वो आप पहले बना दो अपने लिए, क्या क्या नहीं करना चाहिए। और पूछ के करेंगे तो अपने आप उसके अंदर एक नियंत्रण आ जाएगा। ये समझ में आया? आपने हाँ। पूछा कि मैं 10 मिनट फोन देखूं। एग्जाम्पल है, फोन तो देखने की जरूरत ही नहीं है, अभी आप समझ लो। एंटरटेनमेंट के लिए तो मत देखो, क्योंकि फिर आपका मन बहक जाएगा, और बहकने के बाद अगर आप पढ़ाई करने बैठोगे तो आपको कितना कितना ध्यान रहेगा? बोलो। ये दक्ष ने मो- और ये करिश्मा ने खिड़की क्यों बंद कर दी? करिश्मा, वेर आर यू? मोनिका है? हाँ दादा, मोनिका दीदी है। हाँ तो मोनिका, यू टू पार्टिसिपेट ऑल्सो मोनिका। व्हाई टीवी हाँ इज नो? खिड़की बंद करके क्यों बैठ जाते वीडियो हो आप? क्यों ऑन नहीं है? दादा, वो नेटवर्क इशू है। नेटवर्क इशू? हमें आवाज तो कुछ कट नहीं हुई। दादा, यहाँ पर एनीवे, बीच में स्टक हो रहा है इसलिए। ठीक है, लेकिन ये बात समझना है। और हम जानते हैं कि अर्जुन को जब भी वो पंछी की आंख में निशाना लगाने कहा, और जब पूछा कि आपको क्या दिखाई देता है, तो उन्होंने क्या बताया था? क्या बताया था? उसकी उन्होंने ये कहा हाँ, था कि मुझे जैसे वाघ दिखती है। खुद की आंख दिखाई देती थी? नई पक्षी की। बोलो। तो ये मतलब क्या है? हमें ऐसा डिस्ट्रैक्शन बगैर, यानी हमारा ध्यान कहीं किसी भी जगह पर विचलित ना हो, इस तरह से पढ़ना चाहिए।
और इसीलिए आपको ढूंढना है कि जब पढ़ रहे हैं तो आपका कहाँ कहाँ ध्यान टूटता है, यानी कहाँ कहाँ ध्यान जाता है। मम्मी ने बुलाया तो उनको जवाब देना ही है, वो ना नहीं बोलते। लेकिन कुछ आवाज आया और वो पूछने के क्या हुआ, अगर कुछ होगा तो मम्मी बता देगी आपको, इधर आके मुझे हेल्प करो। समझ में आया? ये तो एक एग्जाम्पल दिया है, लेकिन हमें ये समझना है, क्योंकि जब तक ये डिस्ट्रैक्शन है, हमारा ध्यान पढ़ने से बाहर विचलित होता है, तो आपको याद कैसे रहेगा? समझ में आया? हाँ आया कि नहीं? हाँ हाँ दादा। दादा हाँ, आया। एक हाँ मोनिका कनेक्शन गया किसी ना तो आवाज भी नहीं आती है कुछ, ये उसकी करिश्मा की। करिश्मा करिश्मा हाँ दादा। हाँ तो जोर से हाँ बोलो ना। हाँ है, पूछा जाता है तो जवाब नहीं देना चाहिए। ऐसा नहीं, तो ऐसा नहीं ये है आप दादा। अभी ध्यान में रखो। और रोज का 10 मिनट समय निकाल के रात को, आज क्या अच्छा किया, आज क्या गलत हुआ, वो हाँ नोट करो। और उसके हाँ पर दादा। फिर थोड़ा ध्यान रख के तय करो कि नहीं नहीं ये गलत नहीं करना है। किसको बताने के लिए नहीं, खुद के लिए ही, कि आपका सेल्फ असेसमेंट, सेल्फ ऑब्जर्वेशन होना, ये सेल्फ डिसिप्लिन में बहुत होना जरूरी है। ये समझ में आया? फिर अपना हाँ रिजल्ट हाँ अपने आप अच्छा आएगा, फिर ये कॉन्फिडेंस लेवल भी अच्छा बढ़ेगा। ये क्यों नहीं आता है अभी? करिश्मा, अगर आप हाँ ये प्रेयर, डेली प्रेयर रोज बोलती है, तो आपको इस तरह से हो जाना पॉसिबल है। यानी एक बात श्योर है कि आप घर पर रोज ये प्रार्थना नहीं बोलती। सही है गलत है? सही है। तो ये अभी आप अपने आप को चीट करना कब बंद करोगे? हाँ, आज से। वेरी गुड। मोनिका दीदी करती है कि उनको अभी जरूरत नहीं है ना? नहीं है दादा। मोनिका हाँ, डू यू डू इट एवरी डे? नहीं। मोनिका नहीं दादा। क्यों? यू वर डूइंग इट ओ, बिफोर। अभी बड़ी हो गई। नहीं नहीं। तो खुशी, खुशी करती है? खुशी भी नहीं करती है दादा। हाँ, मो- खुशी मैं नहीं करती खुशी है है दादा। कि नहीं? हाँ, नहीं नहीं होती नहीं। नहीं होती वो नहीं आती है वो। माय ए गॉड। मोनिका व्हाई व्हाई यू स्टॉप डूइंग इट? अब बस में क्या करती है आप? हाँ? दादा You go in a बस bus, में, 1 hour bus. What do you do? दादा मैं सो जाती हूँ। You're falling. No, no, no. That अच्छा, लेकिन एक मिनट, रात को कितना टाइम सोते हो? हाउ लॉन्ग, हाउ मेनी आवर्स? 4 घंटे, 4 आवर्स, हाँ, 4 to 5 रात को आवर्स। चार, बस इतना ही सोना होता है? क्यों? सुबह अब 5 o'clock उठती हूँ और जो पढ़ाई का रिवीजन करती हूँ, एंड कॉलेज 7 o'clock बस आती है तो जल्दी रेडी होना आता है। फाइन, तो चलो ठीक है, वो सो गए तो ठीक है, लेकिन वो प्रेयर करके सो जाओ ना, पढ़ना बोलता है। हाँ हाँ, प्रेयर करके सो सकते हैं हाँ आप, ऐसा कोई प्रॉब्लम नहीं है। लेकिन ये okay? Deepak Dada, we व्हाट need इज to move दिस on. प्रेयर पे, प्रार्थना क्या है वो तो आपको समझना ही है। अगर डेली डे टू डे बेसिस पर अगर आपकी प्रार्थना नहीं होती है, प्रेयर नहीं होती है, तो आपका डिटर्मिनेशन आएगा कैसे? हाँ दादा। बोलो ना। ये प्रेयर का कारण क्या है, लक्ष्य क्या है? कि ये 3 गोल हमारा फोकस में रहे, और 3 गोल में हमें किसी भी प्रकार का कॉम्प्रोमाइज ना करे। ठीक है? जय सच्चिदानंद। हाँ Jai जय Shri- श्री So,
कल के लिए क्या रिपोर्ट करेगा? एक तो what are the things you do without asking, right, Jia? What you Last should week. not be doing without asking. And the second one is what you're doing without asking, right? Or हाँ तीसरा, before sleeping, take an assessment. क्या अच्छा किया, क्या गलती की? Okay? हाँ हाँ Monica, you need to participate in this. Cannot हाँ be दादा either, otherwise you get lost very soon in college. You know, it's very easy to get lost in a college. Okay, Jai Sachidanand. जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद। दीपक दादा जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Jai Sachidanand. મેં સારંગજી હવે हाँ આપણે પદ સાંભળીશું. हाँ। પાયલબેન, જય સચિદાનંદ પાયલબેન. जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद महेशान जी। जय सच्चिदानंद पायलबेन। હાર્દિકભાઈ પેલું કરો હું ટેપ મૂકું, હું રેકોર્ડ. શેર હા કરું। તમે મૂકો, આમાં ટેપ જ કરો, રેકોર્ડ કરવાનું. હાર્દિકભાઈ હા ઓકે પાયલબેન. હા। જય સચ્चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीए, प्रत्यक्ष दादा भगवाननी साक्षीए, वर्तमाने महाविदे क्षेत्रमा विचरता, वर्तमाने महाविदे क्षेत्रमा विचरता, तीर्थंकर भगवान, तीर्थंकर भगवान, श्री सिमंदर स्वामीने नमस्कार करूं છું। श्री सिमंदर स्वामीने नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवाननी साक्षीए, प्रत्यक्ष दादा भगवाननी साक्षीए, वर्तमाने महाविदे क्षेत्रमा विचरता, वर्तमाने महाविदे क्षेत्रमा विचरता, तीर्थंकर भगवान, तीर्थंकर भगवान, श्री सिमंदर स्वामीने नमस्कार करूं છું। श्री सिमंदर स्वामीने नमस्कार करूं છું। ઉદાસીન ભાવે કાળજ્યા વર્તે છે, ઉદાસીન ભાવે કાળજ્યા વર્તે છે, કાયમનો સતયુગ, કાયમનો સતયુગ, ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું। ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું। પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્તક, પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્તક, पंच परमेष्टि प्रतिष्ठ, पंच परमेष्टि प्रतिष्ठ,
અનાદિ સ્વ અમીને નમસ્કાર કરું છું. અનાદિ સ્વ અમીને નમસ્કાર કરું છું. વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક, વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક, પરમાત્મા સુસ્વદ, પરમાત્મા સુસ્વદ, મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે, જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે, કેવળ જ્ઞાની અરિહંત, કેવળ જ્ઞાની અરિહંત. શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. રમણ થતા જીવથી શબ્દ પચીને ઉગે, રમણ થતા જીવથી શબ્દ પચીને ઉગે, સિમંદર સ્વપરિણતિ, સિમંદર સ્વપરિણતિ. સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. ભારત ભૂમિથી દાદે દીદા ચક્ષુથી, ભારત ભૂમિથી દાદે દીદા ચક્ષુથી, અંતર્યામી સન્મુખ, અંતર્યામી સન્મુખ. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાન. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે કેમ આ પદ્યું તમને મળ્યું? ગઈકાલે હું મહેસાણા ગઈ હતી દર્શન કરવા, એટલે પછી ત્યાં દર્શન એટલે એમાં એવું થયું ને કે 4-5 દિવસથી કન્ટિન્યુઅસ પદ સાંભળું છું. તો પ્લેલિસ્ટ સિમંદર સ્વામીની જે 5 કલાકની આખી પ્લેલિસ્ટ છે, તો એ હું રોજ સાંભળું છું. એટલે પછી એમાં આ પદ એકદમ જ ગુંજવા લાગ્યું. અને પછી કાલે મહેસાણા દેરાસર ગઈ હતી, એટલે પછી એકદમ જ પદમાં મનમાં ગુંજવા લાગ્યું, એટલે આજે આ પદ સિલેક્ટ કર્યું. વેરી ગુડ. આમાં શું સમજ્યું છે? આ પદ ઉપર તમે થોડી વાતો કરો. મહેસાણાજી, મહેસાણાજી. સ્પેસિફિક કોઈ લાઈન તમારે? આમાં જે રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે.
શબ્દ પચીને ઉગે. હા સિમંદર ઈશ્વર પરિણીતિ સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. રમણ થતા જીવથી શબ્દ પચીને ઉગે. એટલે હા એ શું કહેવા માંગે છે કે એની રમણતા, જે સિમંદર સ્વામીની આપણે ભક્તિ કરીએ છીએ, શબ્દ જીભ એટલે આપણે એ એ શબ્દોથી આપણે એવા પચી જાય. આમ સિમંદર સ્વામીની જે શબ્દથી આ પદાંગી, પદો, પદની આંગી એટલે પદાંગી, પદથી હમ ભગવાનની આંગી કરીએ છીએ. એટલે એમની જે સિમંદર સ્વામી દિનેશ્વર ભગવાનની આપણી જે ભક્તિ કરીએ છીએ, એની ભક્તિની રમણતા એવી એવી રમણતા કરીએ જીભથી. એટલે શબ્દો, એ જીભ એટલે આપણા દેખાય છે, આપણે બોલીએ છીએ, પદો કહીએ છીએ, એ શબ્દ હમ પચી જાય એટલે ઉગી જાય. ઉગે એટલે આપણે નથી કહેતા કે જ્ઞાન તમને ઉગે, પરિણામ પામે. એવું કે હમ છે કે સિમંદર સ્વામી આબેહૂબ દેખાય તમારી સાથે વાતચીત કરતા, કે એમના આંખોમાં એમના નિધિ ધ્યાસન રહ્યા કરે. કહ્યું ને, સિમંદર સ્વામી મૂર્તિ નથી, એ જીવતા ભગવાન છે. તો આપણે એમની સાથે એવી રીતે આપણને એ બધા શબ્દો પચીને ઉગીએ. કે દાદા ભગવાને હમ કહ્યું તાર જોઈન છે. સિમંદર સ્વામીની આંખોને જોયા કરો, એમના શરીરને, એમના જે જ્ઞાન દર્શન ચારિત્ર તપ મોક્ષ. એટલે શબ્દથી તો આપણે જીભથી રમણતા તો પદો કહીએ જ છે, પણ જેવા આપણે એમની ભક્તિ આપણા શબ્દોથી, એ શબ્દોથી ભક્તિ કરીએ છીએ, અને શબ્દ આપણા જીભથી બોલાય છે, હમ એ બધા પચી હમ જાય આપણને, એને ઉગે, પરિણામ પામે. એટલે જેટલા સિમંદર સ્વામીની જે અરિહંત ભગવાન છે, કેવળ જ્ઞાન છે એમને, ને દાદા ભગવાનનું એનું સૂક્ષ્મ રીતે અનુસંધાન છે. એટલે આપણે હમ બોલીએ ને શબ્દથી કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, કે એમના પદો કહીએ, તો આપણે સિમંદર સ્વામી આબેહૂબ દેખાય, એમનું નિધિધ્યાસન રહે. એટલે જેટલા શબ્દો આપણે બોલીએ ને એટલા આપણને પચીને ઉગે, એટલે પરિણામ પામે આપણને. એટલે એવું કહેવા માંગે છે કે આપણું ચિત્ત મળતા હાજર રહે, સિમંદર હમ સ્વામી દેખાય ખરા, સિમંદર હમ સ્વામી કેવા છે, હમ સંપૂર્ણ વિતરાગ છે, મોક્ષ સ્વરૂપ છે, એવું હમ આપણને અંદર પરિણામ ઉગે અંદર આપણને, એ એવું કવિરાજ કહેવા માંગે છે. બોલો બીજું. બરાબર. અને પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્તક, પંચ પરમેષ્ટિ પ્રતિષ્ઠક. અનાદિ સ્વામીને નમસ્કાર કરો. અનાદિ સ્વ અમીને નમસ્કાર કરું. એટલે પાંચ વિષયોની પ્રવૃત્તિ એટલે પારકી, હમ એમાં નિવૃત્ત થઈ જઈએ. પંચ પરમેષ્ટિ પ્રતિષ્ઠક, એટલે પંચ પરમેષ્ટિ કહીએ છે ને, અરિયન સિદ્ધ એ પંચ પરમેષ્ટિમાં આવે. અરિયન સિદ્ધ, બરાબર. આચાર્ય, ઉપાધ્ય, સાધુ. એટલે પાંચ વિષયો કયા? આંખના, કાનના, નાકના, જીભના, એ પાંચ વિષયો છે કે છે. એમાં હમ અંદર રસ આપણને કે છે ને, સમરસી ખોરાક લેવાનો, એ ઇન્દ્રિય છે, હમ રસ ઇન્દ્રિય. કાનને સાંભળવાનું પ્રિય લાગે, બીજું બધું ના સાંભળવાનું આપણે સાંભળવા જઈએ, ના જોવાનું જોવા જઈએ. હમ પ્રવૃત્તિ એટલે શું? કે પાંચ આજ્ઞા સિવાય જે વૃત્તિઓ બહાર ભટકે છે, આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું, બોલવાનું, સ્પર્શેન્દ્રિય, પાંચ ઇન્દ્રિય કહે છે ને, આંખ, કાન, નાક, સ્પર્શ, એ પાંચેય ઇન્દ્રિયો એના પોતાના સ્વભાવનો છે. કાન સાંભળવા જાય પણ આપણે નહીં સાંભળવાનું. દાદા હમ ભગવાન આવું કહેતા હતા અમને. કાનનો હમ સ્વભાવ છે, કોઈ પિક્ચરના ગાયન કે કશું વાગતું હોય ને, કાન એ બાજુ જાય, આંખ એ બાજુ જાય, પણ આપણે નહીં જવાનું. એવું બરાબર. સૂંઘવાનું પણ કોઈક જગ્યાએ આપણે સારું લાગે, એ જાય ઇન્દ્રિય, તો આપણે એમાંથી નિવૃત્ત થઈ જાઓ. નિવૃત્ત એટલે ક્યારે કહેવાય? કોને કહેવાય? આપણે રસેન્દ્રિયો એને
એ બધું સ્વાદ ચાખવા નહીં જવાનું. બધાનો સ્વાદ હમ છે ને, નાકનો, હમ કાનનો, છે. આંખનો, ઇન્દ્રિયો સ્પર્શનો. ગમે એ આપણે સ્પર્શ કરીએ છે કે એ તો સ્પર્શેન્દ્રિય છે, પણ આપણે સ્પર્શ કરવાની જરૂર. એટલે ઇન્દ્રિયો એના સ્વભાવમાં છે ને આપણે આપણા સ્વ સ્વભાવમાં રહીએ એટલે નિવૃત્ત થઈ ગયા કહેવાય. આપણે આહારી આહાર કરે છે, આપણે ખાતા નથી કે છે ને, વિહારી વિહાર કરે છે. આંખને જોવાનું, કાનને સાંભળવાનું એ બધું વિહારીમાં આવે, પણ આપણે વિહારમાં વિચરવાનું નહીં. એવું પછી અંદર સૂક્ષ્મ આવે, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો. મન વિચાર કરે પણ આપણે વિચારવાનું નહીં. ચિત્ત એનું બહાર જાય પણ આપણે બહાર નહીં જવાનું. આપણે એ રીતે જ્ઞાને કરીને, આપણે પાંચે આજ્ઞા કરીને આપણી ચિત્તવૃત્તિ, મનવૃત્તિ, બહારની વૃત્તિઓ, પંચ એ આપણા વિષયો, પાંચ વિષયોની પ્રવૃત્તિમાં નિવૃત્ત થવાનું કે છે. પંચ પરમેષ્ઠી પ્રતિષ્ઠક. એ પાંચ પરમેષ્ઠી કેવા થઈ ગયા? હરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કેવા હતા? આત્મજ્ઞાન સાથે પોતે વિચરતા હતા, નિરંતર આત્મા રમણતા. એનું નામ પ્રવૃત્તિથી નિવૃત્ત થયા. જેટલું થાય એટલું. એવું કે છે અનાદિ સ્વામીને નમસ્કાર. કે સ્વામી એ નમસ્કાર, અનાદિ કે એનું એનું શરૂઆતે ના હોય, એન્ડે ના હોય, એવા પરમેન્ટ આપણું સ્વામી, પોતાના સ્વરૂપ એવા પરમાત્મા સિમંદર સ્વામીને સ્વામી, આપણે અંદર પોતાનો સ્વાદ આવે એને સ્વામી કહેવાય. શુદ્ધાત્માનું એવા કે છે, એવું કે છે સિમંદર સ્વામી જેવા આપણે થવું છે. એવા ગુણો અમને પ્રાપ્ત થાવ, એવાને અમે નમસ્કાર કરીએ છે. બરાબર. બરાબર. બીજું? ના, આ જ પૂછવું હતું. ઓકે, તો તમે મહેસાણાની ટ્રીપનો થોડો અમને લાવો આપો. ના, એટલે જતા હોઈએ છીએ દર્શન માટે. હું અને અર્પણ અમે સવારના કોઈ વખત નીકળી જઈએ દર્શન માટે કે ચલો આજે મહેસાણા જઈએ આપણે. એટલે પછી ત્યાં બેસીએ, પછી ત્યાં 40 વાર નમસ્કાર કરીએ, માળા ફેરવી, અને પછી હું મૂર્તિને નિહાળ્યા જ કરું અને બસ આમ આમ જાણે આમ વાતો કરતી હોઉં ને સિમંદર સ્વામી પ્રભુ સાથે, એવું જ મને ત્યાં વર્તાયા કરે એમ. એટલે આમ બસ આમ ત્યાં ત્યાં બેસીએ એટલે એમ થાય કે, એટલે કોઈ વખત આમ એવું આમ આમ વર્તાય કે અહીંયા જ મહાવિદ્ય ક્ષેત્ર છે, કે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં જ આમ પહોંચી ગઈ છું. એ રીતે કોઈ વખત આવી રીતે આમ બહુ આમ વર્તાય છે. એટલે અમે જતા હોઈએ મહેસાણા દર્શન માટે. ઓકે, વેરી ગુડ. જતા આવો છો તમે અવારનવાર? હા. અચ્છા, વેરી ગુડ. બીજું કઈ? દાદા ભગવાન સાથે મેં મહેસાણા બહુ વાર ગયા છે, 8 થી 10 વખત ગયા. દાદા ભગવાન શું કહેતા હતા કે એમની આંખોમાં આપણી આંખ પરોવો, આંખ બંધ ના રાખતા, ખુલ્લી આંખે આ પ્રત્યક્ષ દેહ સાથે હાજર છે, આ મૂર્તિ નથી, સામે દેહ સાથે હાજર ભગવાન બેઠા છે, એવું તમે લક્ષ્યમાં રાખો. એ નજર સાથે આપણી નજર એમની નજરમાં પરોવી રાખો. અને જે શક્તિ માગો, જે ભક્તિ કરો. તો મુખ્ય શું કહેતા હતા? એમને નમસ્કાર આપણે ડાયરેક્ટ એમને ઓળખતા નથી. એમનો તાર દાદા ભગવાન સાથે જોઈન્ટ હતો. એટલે દાદા ભગવાનની સાક્ષીએ તમે 40 વખત એક ચીતે નમસ્કાર વિધિ બોલો. અમે જ્યારે બી જઈએ 10 મિનિટ જ લાગે, તો એક ચીતે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પછી એમની સાથે એ નમસ્કાર કરીએ. વધારે ટાઈમ હોય તો આવા સિમંદર સ્વામીના સામે પદ કહીએ. એ વસ્તુ સારી છે.
પછી હમ શક્તિ માંગી કે આપનું જ્ઞાન દર્શન ચારિત્ર તપ આપના જેવો મોક્ષ આપના જેવા ગુણો જે અમને પ્રાપ્ત હો છો એવું 5-25 બોલીએ એટલે ત્યારે આ ગોઠવણ કરજો. હા હા તમને એવું લાગે છે ત્યાં બેસો તારા જીવતા ભગવાન છે? હા હા બસ આમ અને તમે આધાર કીધું ને કે આંખમાં આંખ પરોવી રાખજો, હું એ જ હા કરતી હોઉં છું. આંખ મારી બંધ જ નહોતી હોતી, બસ ફક્ત આંખો જ જોતી હોઉં છું. પણ તમે હું 40 વાર નમસ્કાર કરું, આંખો જ જોતી હોઉં છું. પણ તમે પેલું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ બોલો છો તે વખતે એમની હા સામે? હા 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 હા, હા આખું કેટલી 40 વાર નમસ્કાર વિધિ. તે વખત બોલો છો ને જાવતા? હા હા સરસ એકદમ સરસ એકદમ શાંતિથી ત્યાં બેઠા હોય, એકદમ શાંતિથી બોલીએ, ઉતાવળે નહીં, કશે જ નહીં, આ એકદમ મૂર્તિ શાંતિ. નથી એવું રાખો છો ને આ મૂર્તિ નથી? એવું નથી રાખતા. હા આ જીવતા ભગવાન છે એવું રાખવાનું. હા હા દેખાય મૂર્તિ પણ મૂર્તિ સ્વરૂપે મૂકવી તો પડે ને. હા પણ મહાવિજય ક્ષેત્રમાં આવી રીતે બેઠા છે, હા જીવતા ભગવાન છે. આ દાદા ભગવાન પોઈન્ટ આઉટ કરતા હતા. આપણે મૂર્તિના નમસ્કાર નથી કરતા. તો નથી જ્ઞાની કરતા. પુરુષને મૂર્તિ કહેવાય, હમ સજીવન મૂર્તિ કહેવાય. હમ સજીવન કેમ કહેવાય ખબર છે? મૂર્તિ કેમ કહેવાય? સજીવન મૂર્તિ હોય તો એ મૂર્તિ કહેવાય? સજીવન હોય તો મૂર્તિ ના સજીવન કહેવાય? હોય તો મૂર્તિ તો ના મૂર્તિ ના કહેવાય. કહેવાય. ના દાદા ભગવાનને સજીવન મૂર્તિ કહેતા હતા. એ તમને ખબર નથી ને કેમ કહેતા હતા એવું? ના ના સાંભળ ના કેમ કહેતા હતા એ નથી ખબર. એટલે મૂર્તિ હોય ને એને પથ્થર મારો કે હા વખાણ કરો કે પૂજા કરો તો ભગવાન એવા જીવતા હોય, દાદા ભગવાન હતા તે હમ સજીવન મૂર્તિ કહેતા હતા. મૂર્તિને તમે ગમે તેટલું ઉપસર્ગ કરો, પરિશ્ર કરો, એટલે ગમે તેવું જે પાર્શ્વનાથ ભગવાન કેવાતા ઉપસર્ગ ને હમ પરિષદ કેટલા આયા પણ કશી બી અસર ના થાય. મૂર્તિ હોય તો હમ એને પથ્થર મારો, પાણી કે બરફ ગમે તે ઉપસર્ગ કરો કે એમને ગમે તેવી અડચણ કરો મૂર્તિને કશું થાય? હા ના થાય. એવા સજીવન મૂર્તિ, મૂર્તિ બરાબર. સ્વરૂપે જીવતા ભગવાન છે એમ. એટલે દાદા ભગવાન કેવા કહેવાય? સજીવન. જ્યારે સજીવન. હાજર હતા અત્યારે સૂક્ષ્મ રીતે બધાના હૃદયમાં છે જ, પણ હમ સજીવન મૂર્તિ આ શબ્દ આના પરથી આવ્યો. આપણે પણ બરાબર. સજીવન મૂર્તિ કહેવાય. આપણને કોઈ ગાળ ભાડે અપમાન કરે છતાં આપણે જ્ઞાનને પચાવીએ, 5 આજ્ઞામાં રહીએ તો લક્ષણ આપણામાં પણ સજીવન મૂર્તિના અંશે કરીને શરૂઆત થાય. તે દાદા ભગવાને સર્વાંશે. હવે ખ્યાલ આવ્યો? સર્વાંશી બરાબર. મૂર્તિને કશું ના થાય ને ગમે તેવી અપમાન હા કરો, ગાળો મારો, પથ્થર મારો, ઘસાતું બોલો, તો દાદા ભગવાન મૂર્તિ સ્વરૂપે હતા. બરાબર. સજીવન મૂર્તિ. એવું આ સજીવન મૂર્તિ છે. ભગવાન પ્રત્યક્ષ મહાવિજય ક્ષેત્રમાં હાજરા હજુર છે, સજીવન મૂર્તિ. હા એટલે આપણે પાછું લક્ષમાં રાખવાનું કે આપણે પણ મહાવિજય ક્ષેત્રમાં જ્યારે જઈએ તો એવી પ્રાર્થના કરવી. દાદા ભગવાન આવું કહેતા હતા કે નજીકમાં એમની સાથે રહેવાનું થાય અને આપણનું નિધિ ધ્યાસન ને આપણે ત્યાં છેલ્લું પડળ કર્મનું જે છેલ્લું પડળ એટલે કહેતા હતા ને અહીંથી મોક્ષે ડાયરેક્ટ નથી જવાતું, વાયા મહાવિજય ક્ષેત્રમાં એક અવતાર હમ છેલ્લો આપણો જે 2-4 ભવ છે છેલ્લો હમ અવતાર આપણો ત્યાં મહાવિજય ક્ષેત્રમાં આપણું છેલ્લું પડળ નીકળશે, દૂર થશે. એટલે સિમંદર સ્વામી સાથે તાર દાદા ભગવાનની સાક્ષી તે કે તે વખત નજીકમાં રહેવાનું થાય, એમની તરત ઓળખાણ થાય. એ ત્યાં કેવો કાળ છે? ચોથો આરો છે કાયમ. એટલે બધા હોય આપણા જેવી જ પબ્લિક છે, પણ બરાબર. આપણે એમની અનુસંધાન થાય, ઓળખાણ થાય, એટલે આપણે એમની ભક્તિ કરવાથી
એમની જબરજસ્ત આપણો ચિત્તમાં એ ચિત્રઈ જાય એવું કે છે કે એટલે મૂળ નાયક આપણે જ્યાં જ્યાં હિન્દુસ્તાનમાં મંદિરો દાદા ભગવાન કહે છે કહેતા હતા જેટલા સિમંદર સ્વામી દેરાસરો બધા બહુ બનશે પણ મૂળ નાયક એ તો ખબર છે ને મૂળ નાયક એટલે દેરાસર મૂળ હોય ને નાયક એમાં મુખ્ય દેરાસર ભગવાન હોય એમાં નથી મૂળ નાયક. પાર્શ્વનાથ હોય મહાવીર હા, ભગવાન હોય આદિનાથ હોય મૂળ નાયક એટલે ભગવાન. મૂળ નાયક એટલે મુખ્ય આપણે કામરેજ હમ દેરાસરમાં જોજો બધા જ છે હમ મહાવીર ભગવાન પાર્શ્વનાથ અજીતનાથ ભગવાન જે દાદા હમ ભગવાને જ કહી ગયેલા પહેલા બીજા ને 23માં 24માં પહેલા ભગવાન ઋષભદેવ બીજા ભગવાન અજીતનાથ 23માં પાર્શ્વનાથ અને 24માં મહાવીર ભગવાન આજુબાજુ મૂક્યા છે પણ મૂળ બરાબર. નાયક એટલે મુખ્ય હમ જેટલા મૂળ દેરાસર થાય એમાં મૂળ નાયક રીતે સિમંદર સ્વામી કારણ કે બીજા તીર્થંકરો મોક્ષે ગયા પણ આ જીવતા છે એમાં પાછા 20 વિહરમાન તીર્થંકર છે હમ કીર્તિધામ છે ને આપણે પાલીતાણા જતી વખતે 20 હા. વિહરમાન તીર્થંકરનું ખંભાતમાં બી છે તો 20 વિહરમાન તીર્થંકરો છે વિહરમાન એટલે વિચરે છે એટલે પણ સિમંદર સ્વામી કેમ દાદા ભગવાન બહુ ભારપૂર્વક કહે છે કારણ કે ભરત ક્ષેત્ર સાથે સિમંદર સ્વામીનો ઋણાનુબંધ છે કોક અવતારમાં અહીં જન્મ લીધેલો એમને ને ભરત ક્ષેત્ર સાથે આજે તમે ઝૂમ પર આવો તો હવે મને ભેગા થાવ રૂબરૂ હા મહેશભાઈ તમે જ ને આપતો પુત્ર તો એ રીતે તો હું તમે કહું ને પાયલબેન તમે જ ને એમ ઋણાનુબંધ કે આપણે ઝૂમ પર મળેલા તો હમ એવી રીતે દાદા ભગવાનનું અનુસંધાન તાર જોઈન્ટ થયેલો ખભાથી સૂક્ષ્મ દેહ એમને પ્રશ્નોત્તરીનો જવાબ પણ પ્રાપ્ત થતો હતો અને ભરત ક્ષેત્ર સાથે આવું ઋણાનુબંધ છે અને છેલ્લું પડળ પણ એમના નિમિત્તે આપણે નીકળશે એટલે સિમંદર સ્વામીની જેટલી લોકો ભક્તિ કરશે દેરાસરો થશે મૂળ નાયક તરીકે મુકાશે લોકો જગતના લોકો એમને જાણશે કે આ જીવતા ભગવાન છે અને આ રીતે ચોથો આરો કાયમનો છે આપણે ત્યાં જઈને એમના દર્શનથી મુક્તિ છેલ્લું પડળ પૂછશે એટલે આવા બધા ભાવ કરવાના હતા બધી ભક્તિ કરવાની અમને તમારા શરણમાં લેજો અમને મહાવીર ક્ષેત્રમાં તમારી ઓળખાણ કરાવજો નજીકમાં રહેવાનું કરાવજો એવી વાતો કરવાની ભગવાન સાથે વાતો કરવાની દાદા ભગવાન તો વાતો કરતા હતા ઋષભદેવ ભગવાન સાથે સિમંદર સ્વામી સાથે તો આપણે પણ એમને વાતચીત કરવાની કે હા મને ત્યાં લઈ જજો અમને તમારી પરિચય કરાવજો એટલે આપણા ચિત્તમાં કોતરાઈ જવા જોઈએ જે રીતે દાદા હમ ભગવાન કોટ ટોપી વાળા કેવા કોતરાઈ ગયા છે હા હા એવું એમનું નિધિ ધ્યાસન એમનું કેવા ગુણો છે શું છે બરાબર બીજું હા કંઈ પૂછવું હોય તો મને આ યાદ આવ્યું કે સિમંદર સ્વામી તમે આટલા મહેસાણામાં જાઓ છો ભક્તિ કરો છો તો આવી બધી દાદા ભગવાને વાત કરી છે હા હા ના બરાબર છે. હા હા બોલો બીજું કંઈ પૂછવું હોય તો પૂછો હા બસ ઓકે જય સચ્ચિદાનંદ હા જય જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ઓકે ક્વેશ્ચન નથી કોઈનો હાર્દિકભાઈ હાર્દિકભાઈ શું કરવું છે હેલો હાર્દિકભાઈ હમ? હાર્દિકભાઈ સંભળાય છે ને બસ ચાલ છે હા મને સંભળાય છે ઓકે હાર્દિકભાઈ આવી ગયા હાર્દિકભાઈ શું કરવું છે નથી સંભળાતું હાર્દિક હા સાઉન્ડ અવાજ નથી નથી અનમ્યુટ કરવું પડશે એટલા માટે હા સાઉન્ડ નતો આવતો હજુ નથી આવતો
હાર્દિકભાઈનો અવાજ બિલકુલ નથી આવતો. ના ના, એ ટ્રાય કરે છે. અચ્છા, ટ્રાય કરો. હવે આવ્યો? હવે આવ્યો. હવે Yeah. આવ્યો, હવે આવ્યો. એ મહેશાનજી આઈટી વાળા ગમે તે આગુ પાછું કરીને લાવે ખરા, આપણને પ્રોબ્લેમ થાય. આપણને ના આવડે. ના હા. ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. રૂચે નહીં કાંઈ રૂચે નહીં, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. જોવું નહીં કાંઈ જોવું નહીં, પૂતગલમાં શુદ્ધાત્મા વિના કાંઈ જોવું નહીં. સૂણું નહીં કાંઈ સૂણું નહીં, દાદા વાણી વિના બીજી વાણી સૂણું નહીં. સૂંઘું નહીં કાંઈ સૂંઘું નહીં, આતમ ફોરમ વિના બીજી સૌરભ સૂંઘું નહીં. ખાવું નહીં કાંઈ ખાવું નહીં, સ્વાતમ પુષ્ટિ વિના બીજું ખાણું ખાવું નહીં. સ્પર્શું નહીં કાંઈ સ્પર્શું નહીં, અવિનાશી દ્રવ્ય વિના ક્યાંય સ્પર્શું નહીં. વાંચું નહીં કાંઈ વાંચું નહીં, આપતવાણી વિના બીજી વાણી વાંચું નહીં. ગાવું નહીં કાંઈ ગાવું નહીં, મુક્તિ સુખ વિના બીજા પદો ગાવું નહીં. કરું નહીં કરાવું નહીં, અનુમોદું નહીં, ચરણ વિધિ વિના બીજી વિધિ કરું નહીં. અબુધ છું વ્યવહારે કાંઈ જાણું નહીં, આપત સૂત્ર વિના બીજું જ્ઞાન જાણું નહીં. ખપે નહીં કાંઈ ખપે નહીં, સ્વાનુભૂતિ વિના બીજા લક્ષ્ય ખપે નહીં. બેસું નહીં કશે બેસું નહીં, પરમહંસની સભા વિના ક્યાંય બેસું નહીં. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. મહેશ આનંદજી, હા, બોલો. આપણે આ બહુ મોટું પદ છે તો આપણે થોડું થોડું લઈએ. હા, વાંધો નહીં, બોલો. શું લઈએ? પહેલા 4 એક લઈએ, એના ઉપર થોડુંક સમજ પાડો. હા. ગમે નહીં કાંઈ ગમે નહીં કે છે, દાદા ભગવાન વિના બીજું કઈ ગમે નહીં. એ તો ખ્યાલ આવી ગયો ને. અંદર જે ગમવાપણું બીજે દાદાના જ્ઞાન સિવાય, દાદા ભગવાન એટલે બીજું કંઈ નહીં, 5 આજ્ઞા એ જ અમે જ છે કે છે. એટલે એના સિવાય જે બીજું ગમે છે એ કે છે ગમવું ના જોઈએ. હવે અત્યારે કંઈ પણ બીજે ઇન્ટરેસ્ટ ઊભો થાય છે આજ્ઞા સિવાય,
એ કહેવા માંગે છે કે દાદાની 5 આજ્ઞા એ જ અમે છે. એના સિવાય એ ચિત્ત બીજે ભટકે છે, મન બીજો વિચારે છે કે અહંકાર ને બુદ્ધિ બધા ડિસિઝનો લે છે. એટલે કે છે દાદાના જ્ઞાન સિવાય કે દાદાની ભક્તિ સિવાય કે દાદાની આજ્ઞા સિવાય બીજું ગમાડવા જેવું નથી. બીજું રૂચે નહીં, કાંઈ રૂચે નહીં. અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. સત્સંગ કેવો છે આપણો? અસંગપણું લાવનાર છે. એ સત્સંગનો ભીડો બીજે બધે ફરવા જવું ને ચોપડ ચોપડમાં ટાઈમ કાઢવો, બીજા મોબાઈલ છે, ટીવી છે, મિત્રો છે, જે બધા આપણને દાદાનો સત્સંગ ચૂકાવડાવે. એટલે અસંગ સત્સંગ, અસંગ એટલે અસંગપણું પ્રાપ્ત થાય એવો સત્સંગ. કોનો સંગ? કે દાદા ભગવાનના મહાત્માનો સંગ. સત એટલે આપણો આત્મા માટે જે પણ આપણે કરીએ એ બધો સત્સંગ કહેવાય. એ અસંગપણું કરાવડાવે. અસંગ સત્સંગ એટલે અસંગ એટલે મન વચન કાયાનો સંગ છે. એનાથી હું તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છે. એના સિવાય કશું રૂચવું ના જોઈએ એવું કહેવા માંગે છે. જોવું નહીં, કાંઈ જોવું નહીં. પ્રકૃતિમાં શુદ્ધાત્મા વિના કંઈ જોવું નહીં. તો આપણે તો બધું મકાનો જોઈએ, ઝાડપાન જોઈએ, માણસો જોઈએ, નવી નવી ગાડીઓ જોઈએ, નવા નવા કપડાઓ, ડિઝાઇનો અને એક્ઝિબિશનો બધું જોઈએ. પણ લગ્નમાં ગયા હોય તો એ બધું માંડવા ને તૈયાર થયેલા હોય ને વાજા બેન ને ધામધૂમથી રસોઈ ને બધું જોવા જઈએ. અરે કે છે કે પૂતગલમાં શુદ્ધાત્મા વિના કંઈ જોવા જેવું નથી. ગમે તેવો તમારો સંજોગ આવ્યો, ફાઇલ આવી, પ્રસંગ આવ્યો, એવું નથી કહેતા તમે ના જતા લગ્નમાં. દાદા ભગવાન પણ જતા હતા. પણ તે વખતે આપણે દરેકમાં શુદ્ધાત્મા જોવાના, ફાઇલ તરીકે રહેવાનું છે. અને શુદ્ધાત્માની જોવાનો આ ચાન્સ મળ્યો પ્રસંગમાં. બીજું કશું જોવા જેવું નથી, કોઈની પ્રકૃતિ એ જોવા જેવી નથી. એટલે પૂતગલમાં શુદ્ધાત્મા જો આપણે તો કે આવો છે, કાળો છે, જાડો છે, પાતળો છે, ગુસ્સાવાળો છે, કકરાટીઓ છે. એટલે પૂતગલમાં અંદર ભગવાન કયા છે? ગાય જોઈ તો શુદ્ધાત્મા, ગધેડો કૂતરો જોયો, ભેંસ જોઈ તો કે છે શુદ્ધાત્મા સિવાય એ તો પેકિંગ છે ભેંસનું. પણ ભગવાનના દર્શન કરો. ઘોડો સરસ, દાદા કહ્યું ને ઘોડો તો અમને શુદ્ધાત્મા જોવાનું, ઘોડા ગાડીમાં બેસાડ્યા કે છે, પણ અંદર શુદ્ધાત્મા ભગવાનને અમે જોયા કે છે. કેવું રૂપ છે ઘોડાનું, પણ પેકિંગનું જબરજસ્ત છે. શુદ્ધાત્મા ભગવાન કેવા હશે? આવું કહેતા હતા. એટલે રૂપ રંગ આપણે જોઈએ છે. દાદા ભગવાને તો ઘોડો જોયો તો શુદ્ધાત્મા જોવાનું મન થયું તે વખતે કે ઘોડો આવો છે તો શું ભગવાન કેવા હશે? એટલે પૂતગલમાં શુદ્ધાત્મા વિના કઈ જોવું નહીં કે છે. બીજું લેવું છે આગળ? હા એક લઈ સુણું નહીં, કાંઈ સુણું નહીં. દાદા વાણી વિના બીજી વાણી સુણું નહીં. આપણે બધું સાંભળ કરીએ છીએ ને, તો કે દાદાની વાણી સિવાય કશું સાંભળવાનું. બે વસ્તુ સાંભળીએ છીએ, બહારનું સાંભળીએ છીએ અને આપણા અંતર વાચા બી સાંભળીએ છીએ. આપણે બોલીએ છીએ એ સાંભળીએ છીએ. એ તો પણ આપણે કયું સાંભળવાનું છે? અંદર જે દાદાની વાણી શું કહેવા માંગે છે એ સાંભળવાનું છે. પેલું તો આયા જ કરે, આવા છે, તેવા છે, ને આવું ગમે છે, નથી ગમતું, આ વાલા છે, અરખાણમાં છે, આવું તો બધું બતાવે ને મન. તો દાદાની વાણી શું કે છે? કે દરેક શુદ્ધાત્મા છે, દરેક કરતા છે, વાણી ટેપ રેકોર્ડ છે. એટલે દાદાની વાણી વિના બીજી વાણી શું? દાદા ભગવાન શું કહેવા માંગે છે આમાં? તો કે છે કે બીજું મારે સાંભળવું નથી. કોઈ જગતનું આ વિનાશી ચીજમાં ખરેખર સુખ નથી સાંભળવામાં. કે એક જ દાદા વાણી એટલે દાદા ભગવાન જે બોલીને ગયા, કહીને ગયા, એ કે છે અંતસ્કરણની અંતરવાચા બી ઊભી થશે, બધું ઊભું થશે, સાંભળવાનું ઊભું થશે. આપણે એનું સાંભળવું, મનનું સાંભળવું નથી.
સુણવું નહીં એટલે સાંભળવું નહીં. આપણે દાદાનું સાંભળવું છે. આપણું ધ્યેય શું છે? મન તો બધું બતાવે, ચલો અહીં ફરી આવો ને અહીં આમ કરી આવો તેમ કરી આવો. પણ આપણે તો દાદા ભગવાનની વાણી શું કહેવા માંગે છે? તું તારા ધ્યેય નિશ્ચય પ્રમાણે ચાલજે. તારા મન પ્રમાણે ના ચાલતો, એ મનનું સાંભળતો નહીં, બુદ્ધિનું સાંભળતો નહીં. તે કે છે આ પ્રકૃતિ એ તને થાપ ખવડાવશે. પ્રકૃતિની જે નાચે છે તું નાચવા ના જતો. દાદાની વાણી શું કહેવા માંગે છે? અને આ રીતે દાદાની વાણી આપતો વાણી છે, જ્ઞાનવાણી છે. જે કંઈ કેસેટો છે આપણી કને ઓડિયો વિડીયો, તે કે એ સાંભળવાની. અને સાંભળીને પછી અંતસ્કરણમાં આપણે ઉતારવાની. એટલે એના દાદા ભગવાન જે 5 આજ્ઞા કે જે કહીને ગયા હોય એનું સાંભળવાનું, પ્રકૃતિનું સાંભળવાનું, એવું કહેવા માંગે છે. બરાબર છે? સરસ. ચાલો. દીપકાનંદજી, દીપકાનજી, અહીંયા આપણે એમ કહીએ કે દાદાએ છેલ્લું તારણ આપ્યું હતું કે જ્યાં જ્યાં જે બધું દેખાય છે તે શું છે? તો કે જ્ઞાન જ છે. એટલે આ બધા જ આપણા જીવન વ્યવહારમાં કેમ કરીને એ જ્ઞાનને જ આપણે જોઈ લઈએ, એનું કારણ એ છે કે ગમે તેવા જ્ઞેયો હોય, ગમે તેવા દ્રશ્યો હોય, એ દ્રશ્યો જે છે તે બધા જ પ્રકૃતિની પૂતગલની અવસ્થા છે. અને પૂતગલની અવસ્થા એટલે શુદ્ધાત્માના જ્ઞાન પ્રકાશમાં, દર્શન પ્રકાશમાં પ્રકાશિત થાય છે. અને તે આપણને ખબર પડે છે. બાકી બધી જ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની સંસારની અવસ્થા એટલે પૂતગલની અવસ્થા એટલે પેકિંગની અવસ્થા બધા જ જીવ માત્ર માટે એ શુદ્ધાત્માના ક્ષેત્રની બહાર થતી અવસ્થાઓ છે. એટલે એ જ્યારે આપણી સમજણમાં આવે અને પાકું ફિટ થાય પછી શું રહેશે? તો કે આ બધી ક્રિયાઓ તો કારણ સ્વરૂપે સર્જાયેલી વસ્તુ છે અને પરિણામ આપીને જતી રહેવાની એ બધી અવસ્થાઓ. છેલ્લા શું રહી જશે? તો કે જ્ઞાન રહી જશે. એટલે આપણો ડખો બંધ થઈ જાય તે માટે આ બધી અવસ્થા બતાડી છે કે બધી જ અવસ્થામાં કેમ કરીને આપણે જ્ઞાન સ્વરૂપે એટલે દાદા સ્વરૂપે એટલે કહીએ કે દાદા સિવાય બીજું કશું ગમે નહીં. એમ કરતા કરતા બધું થશે. પણ આનો એક જ ઉપાય છે કે સત્સંગ અને સત્સંગનો પરિચય. એટલે જે આ પહેલી જ લાઈનમાં જે આવ્યું ને, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. હજી 5 ઇન્દ્રિયોના સુખો માટે લાભ, ઉજાવાની કામના, મને અહંકાર, માન પોસાવા માટે એ બધી કંઈક રુચિ પડેલી છે. જુઓ, તપાસ કરો. અને દાદાએ કીધું છે રુચિ છે ને ત્યાં સુધી પરિણામ આવવાનું નથી. આમાં એક વસ્તુ બહુ સરસ કહી છે. શું બગડેલું છે? આત્મા બગડેલો છે? નથી બગડેલો. વ્યવહાર જ બગડેલો છે. વ્યવહાર જ બગડ્યો તો કોણે બગાડ્યો? વ્યવહારને બગાડ્યો. વ્યવહારને બગાડ્યો. નિશ્ચય વ્યવહારમાં કોઈ હસ્તક્ષેપ કરતું નથી. શુદ્ધાત્મા કોઈ પણ વ્યવહારને હસ્તક્ષેપ કરે છે? નથી કરતું. એટલે દુઃખી કોણ થાય છે? વ્યવહાર. નિશ્ચય તો એના સ્વભાવમાં પરમાનંદ સ્વરૂપે જ છે. એટલે માટે કીધું તમે તમારા માટે જવાબદાર છો. તો હવે આપણને દાદાનો વ્યવહાર, શુદ્ધ વ્યવહાર સ્પર્શ્યો
દાદાએ આખો એ શુદ્ધ વ્યવહારનો એમનો જે સ્પર્શ થયો છે ને, હવે એ બધું પરિણામ લાવે છે, એ છેક લગી લઈ જશે. પણ એનો વિવેક રાખવા માટે આ સત્સંગનો પરિચય, દાદાનો પરિચય અને આ રુચિનો ભાગ ના પર બહુ ફોકસ કરવાનું છે. તો એ ધીમે ધીમે કરીને સમજાશે. એ રુચિ મારી નથી, પણ હું છૂટો પડ્યો છું અંતરાત્માએ કરીને. એટલે એ જે વ્યવહાર ચોખ્ખો થયેલો છે એ અંતરાત્મા સ્વરૂપે કામ કરે છે, અને એ બાકીનો વ્યવહાર ચોખ્ખો કરી નાખશે. એટલે ત્યાં શું ગોઠવણી જોઈએ એની માટે આપણને આ બધી ચાવીઓ આપી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મહેશ્વરજી ટાઈમ થઈ ગયો છે. હા શ્રીમત બોલાવો હાર્દિકભાઈ. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ નમો ઉવત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ નમો લોય સપ સાહુણમ. હૈસો પંચ નમસ્કારો એસો પંચન મુક્કારો. સૌવતાવપણાસણો સપ્પાવપનાસનો. મંગલાણમ ચ સૌવેસી મંગલાનમ ચ સપ્રેસી. પડવમ હવૈ મંગળમ નમઃ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. આવતીકાલે મંગળવાર સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.